બધાની ખતરનાક મીટિંગ ચાલુ. આયા ખાસા આગળ આયા પણ બ્લોગ તો ચાલુ જ છે. જય માતાજી. તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારે સવારમાં નોકરી જવા માટે સવારમાં આપણે તૈયાર થઈએ છીએ. વાગ્યા છે 6:30 અને જયેશભાઈ જતી મેં આવે છે. હું કીધું નીકળું. અત્યારે જો સવારમાં કેવું વાતાવરણ બન્યું જોરદાર. આમ સૂરજ ઉગવાની તૈયારીમાં છે અને ખેતરમાં ધુમ્મસ જેવું છે થોડું થોડું. બરાબર. તો આજે તો કશું પ્લાનિંગ શું છે ખબર નહીં, પણ જોઈએ આગળ શું થાય શું નહીં. બરાબર. તો બને રહેજો, મજા આવશે. આ આપણું ઘર બધા હજુ હોઈ રહ્યા છે. જો બરાબર. અને આપણે અત્યારે મન તૈયાર થઈને નોકરી સાયલા છીએ. બરાબર. બને રહ્યો, મજા આવશે. આવી ગયા આપણા જતીનભાઈની જોઈશ બીજું 4-4માં. હાલો ચલો નીકળી ગઈએ આપણે. તો મિત્રો આવી ગયા ઘેર આપણે. જો મજના થઈ જાય છો ને, આપણે આવી ગયા ઘેર. બરાબર. મિત્ર બેઠો હે. આવી ગયા ઘેર આપણે. ફાઇનલી ઘરે આવી ગઈ છે. બ્લોગ ચાલુ થઈ ગયો છે. ઓય શું કરો છો? ફોન જ કરો છો? જોજો. ઓકે, આવે હાથ પગ બાદ પગ જોઈએ. સાચી ગયા બાઈ કે ખતરનાક. બરાબર છે. બૂટ કાઢીને મોજા કાઢવા પછી બહુ ગંધાય છે. સારા આખા દાળ પહેરા છે. નાખ દેજે હેડજો. તો મિત્રો તૈયાર થઈને આપણે નીકળી ગયા નવાગલ જવા. એઝ યુઝ્યુઅલ નવાગલ દૂધ લેવા માટે જઈએ છીએ. એ પ્રમાણે મોહનભાઈ મિતુભાઈ બે હતો. બરાબર. દૂધ ફૂટ લઈએ, તૈયાર બહાર થઈ ગયા છે. તો આપણે જવાનું બહાર, એટલે તૈયાર તો થઈ ગયા છે. પછી અહીંથી દૂધ લઈને જઈશું પડગામ બીજા ખેતરમાં. ત્યાં દૂધ હાલ દઈશું દાદાનું દૂધ હાલી પાછા એની પણ પાછા ઓળીશું. બરાબર. હા, જે હતા ને એ જગ્યાએ પાછા એઝ યુઝ્યુઅલ પાછા. તો આપણે કમલેશભાઈ દુકાને આવીને શું લઈ લીધું? સવારના નાસ્તા માટે લઈ લીધી છે મેગી. ચાવી લઈ ગયો, હાડી ગયો, મેલ દઈ ગયો. મેગી લઈ લીધી. ખોલતા ના આવડે તો ના ખોલતા તો સારું એમ કહું. હા એવું છે. ચલો બેસી જવા જતા આપણે બેસી જઈએ. ફ્રી છે આપણે દૂધ લઈને નીકળી ગયા પાછા. આખો હાથ લોબો કરી બસ એટલો લોબો રાખો ને તમે હોતે દેખે બાકી પાછળ દેખાય. તમે એકલા ફેમસ થઈ જજો. હવે ના થઈ ગયા, અમે તમારા જોડે થવાના. જોડે થઈ ગયા. તો હવે જો આપણી ગાયો આપણી નય ભાઈ આપણી છે. રસ્તા વચ્ચે મળી એટલે આપણી. આપણે જવાનું છે ત્યારે બીજા ખેતરમાં દૂધ આલો. બરાબર. 2 ડોલકા લીધા ને 1 ડોલકું એમનું હોય ને 1 ડોલકું આપણું. એટલે મારું કહેવાનું અલગ અલગ. વી આર ફાઇનલી પડગે પેલા ખેતરમાં આવી ગયા છે. જો આપણું બીજું ઘર. અહીંયા ઘરે રહે દાદાની. બરાબર. અહીંયા ઘરે દાદાની રહે અને જો આ બાજુ કાકાની રહે બધા. તો આપણે હાલ દીધું દૂધ. જો બરાબર. દૂધ મળી ગયું ને? મળી ગયું. આ રહી જો નંદા બેઠી. આપણે અહીં બેઠક ભરી છે. બરાબર. જો મારો ફોટો નહીં આરો ના આવતો. અહીંયા ફોટા આવે તમારો ના. આ જગ્યાએ એઝ યુઝ્યુઅલ ઘેર પાછા કટિંગ કમિંગ સૂન બેક. આપણે મિતાભાઈને લુગડા લેવાના હતા તો ઘરે મંગાવ્યા હતા. પાર્સલ લઈ લીધું. બરાબર. અને એ આપણે લુગડા લઈને આવી જાય. દૂધ લઈને એક ડોલ દીધું ને પાછું અહીં લઈને આવી જાય. બરાબર. આપણે જવાનું હોય કઠાણા. બરાબર. આપણે સંજયભાઈની તે આપણે કંઈક માળો બાળો છે તો ત્યાં જઈશું. બરાબર. એકલો જ જવાનો છું. કદાચ 9:30 વાગે નિશાળનું હતો. મેં તો બેઠા છે. બરાબર. પપ્પાને બે જણા બેઠા અહીંયા બે હવે તમે હું આવું. બરાબર. 9 વાગ્યા લગીને આવી જઈશ. એટલે 9:30 વાગ્યા લગીને પાછો આવી જઈશું. તો જઈએ કઠાણા. અત્યારે જવાનું છે આપણે મેહુલભાઈ તો આગળ અમિતભાઈ અને પેલા જીતુભાઈ ગાડી લઈને આવે એટલે ગાડીમાં આપણે જવાનું છે. કારણ કે અત્યારે ઠંડી વધારે છે એટલે આપણને બાઇકો લઈને ઓછું ફાવે. કારણ કે જતાં ઠંકાઈ જવાય ગમે તે રીતે. બરાબર. તો બને રહેજો, મજા આવશે જોવાની તમને. રાત થઈ ગઈ એટલે આપણે એક્ટિવા લઈને નીકળી ગયા. બરાબર. એમાં એવું છે કે ટાયર વધારે લગાય એટલે આવું બધું ફિટ થઈને અમારે તો જવું પડે. કારણ ઉઠવાઈ જવાય જતાં લગી તો આપણે વાર ના રહે. એટલે ગાડીમાં જવાનો પ્લાન બનાવે છે. ગાડીમાં જઈએ, મજા આવશે. બધા
5 કે 6 જણા છે. જયેશભાઈ ના આવવાનું કહેતા હતા પણ પાછા એમને રેડી કર્યા છે કે આવો એમ મજા આવશે. પછી હવે જઈએ આપણા વસંતભાઈ હોતે આવવાના છે જયા ઘર પેલો મળવો ખરો ને એટલે એ કલાકાર પાછા એટલે આવી જશે એટલે બનાવે તો મજા આવશે. મોજ કરાવી છે તમને આજે. ફાઇનલી આપણો ફાઉન્ડરને ઘેર આવી જાય છે આપણા મ્યુઝિક એટલે કે આપણા ઉર્ફે લાફા ભાઈ આવી રહ્યા જુઓ. બરોબર છે. તું બની રીતે મજા આવશે. અહીંયા આગળથી આપણે જઈશું એટલે એકચ્યુઅલીમાં આપણા જીતેશભાઈ અને આપણા અમિતભાઈ આવી ગયા છે જો ગાડી લઈને. બરોબર. જય માતાજી. જય માતાજી. ખોલજો એટલે અમે ડેકીમપુર આવી જઈએ. ઓય બરોબર છે. આપણે આવી ગયા છે નવાપુરા. બરોબર. આપણે જયેશભાઈ આવતા હતા એટલે એમને લેવા માટે એકચ્યુઅલીમાં જયેશભાઈ કઈ ગયા. જયેશભાઈ હિયર. જય માતાજી. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે સંજયભાઈની ત્યાં. બરાબર ને? હા બરાબર. આવી ગયા. હજુ આપણે લેન્ડિંગ કરી કેટલા વાગે વાગ્યા છે? 8:30. 8:30 વાગ્યા આપણે આવી ગયા છીએ સંજયભાઈની ત્યાં. તો બને રીતે મજા આવશે. જો અહીંયા કરી દઉં આગળ ને આગળ. ઓહ જય માતાજી. જય દ્વારકાધીશ. બરાબર છે. અને શું કહેવાય જયરાજસિંહ આપણા બ્લોગ બનાવવા છે તો સપોર્ટ ફૂલ કરવાનો રહેશે. એ તો છે. બરાબર છે. બરાબર છે. અને અમારી વિડીયો ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને લાફામાં પાછા કરતા રહેજો ભાઈ. લાફો એ તો અમારી મેન ચેનલ છે. હોય એનમાં વધારે કરવાનું. ફાઇનલી આપણા સંજયભાઈ આવી ગયા છે. આવી રહ્યા છો બંકા. ઓ કિશન બાપુ કેમ છો? જય માતાજી. જય માતાજી. જય માતાજી. બધાની ખતરનાક મીટિંગ ચાલુ. આયા ખાસા આગળ આયા પણ બ્લોગ તો ચાલુ જ છે. જય માતાજી. વિડીયો બનાવવાની પબ્લિક ને ખબર પડે ને આયા ત્યાં. તો આપણે ફાઇનલી સંજયભાઈ તો પહોંચી જાય. બરોબર છે. જો આવડે જ લેન્ડિંગ કરીને અહીં તક મળી જાય. બરોબર. જો આખી આપણી કંપનીની ટીમ અહીં આગળ બેઠી છે. બરોબર. જો છેક પાણી પેપાના આવી જાય. જો શણભાઈ જાય. જો આખી કંપનીની ટીમ અહીં આગળ છે. બરોબર. જો આપણા શલ્લુભાઈ. ઓય શલ્લુભાઈ. ઓય શલ્લુભાઈ. જય માતાજી. આવી ગયા છે બધા. જો હા જોડે જ પેલો બગુડા વાળો બ્લોગ ના જોવાનો તો જોયો છે. નીચે આપેલો છે ને આપણા જયમીનભાઈ. જો આપણા બાલાજીના સુપરવાઇઝર ખાસા દિવસ છે. જસવંતભાઈ આવીને બેઠા હે. આવી રહ્યા જો. ફાઇનલી આપણે ડીશ લઈ લીધી જો. અને અહીંયા જો આયન તો પહેલી થારે લઈ લીધી. જો સ્પેશિયલ ખાવા જો. એટલે ભેગા થયા છે કંપની વાળા આજે. એટલે મારા વાઇટકીમાં છે ને થાપ નહીં. લુખવાનું કે નહીં લુખવાનું કે વ્યવહાર કાપવાનો છે આપણે. બસ તા હેડજો લુકજો. એ તો એ લોકો તો નદી વરણ ક્યાંય એ નાવડી ગઈ છે. તો મિત્રો આપણે મોડવામાંથી ત્યાંથી સંજયભાઈના ત્યાંથી લીવ માર્યા નીકળ્યા અને બોરસદ આવ્યા. પેલા મેહુલભાઈ બધાની ચા પીવી હતી રજવાડીની. તે કે બોરસદ જઈએ તો હું કીધું ચાલો બોરસદ. તો હું ગાડીમાં બેઠા હોઉં અને એ બધા જો ચા પીવા બેઠા છે. જો અમે દેખાય ચા પીવા બેઠા છે આ રજવાડીની અંદર બોરસદમાં. બરાબર છે. તો યા ચા બા પી લે એટલે પાછા નીકળીએ ઘેર જવા. કારણ કે રાતના વાગ્યા છે 11:30 આજુબાજુ થઈ ગયું છે. ઊંઘ બહુ આવે છે તો ઘેર જઈને હોઈ જઈએ. ખતરનાક. કાલે રજા છે એટલે વધારે હોઈ જઈશું. કાલે આપણી ઓફ છે વીકલી ઓફ. એટલા માટે આપણે આરામથી હોઈ જઈશું શાંતિથી. 9 વાગ્યા લગીને ઉઠી જઈએ અને સવારમાં ઉઠીને બીજું કામ છે એ કરીશું. તો આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર કરી દેજો. તો મળીએ આવા એક જોરદાર નવા બ્લોગની અંદર. તો ત્યાં સુધી ટાટા બાય બાય.